આજે હું તમારી સાથે શેર કરીશ ઘરેલું રીતથી બાજરીના પુડલાની રેસીપી. તો આ પુડલા બનાવવામાં એટલા સહેલા છે કે ફક્ત 10 જ મિનિટમાં આખા પરિવાર માટે બનીને તૈયાર થઈ જાય છે, જેને આપણે અમુક ટિપ્સ સાથે બહારથી ક્રિસ્પી, ખાવામાં સોફ્ટ અને એકદમ જાળીદાર તૈયાર કરશું. સાથે ઘરના રેગ્યુલર મસાલા, શાકભાજી અને પુડલાના બેટરમાં એક સ્પેશિયલ તડકો એડ કરીને પુડલાને સ્વાદમાં એકદમ ટેસ્ટી બનાવશું. તો નાસ્તામાં કે સાંજે જમવામાં ઝટપટ બની જતા બાજરીના પુડલા સાથે લસણની ચટણી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી પુડલા માટેનું બેટર બનાવવા મેં ફક્ત અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. હવે તેમાં મસાલામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો પુડલાના બેટરમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાથી તે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો બધા મસાલા દહીંમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો દહીંને લીધે પુડલાનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે પુડલા ઠંડા થયા પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. અહીંયા દહીંની જગ્યાએ તમે 1 વાટકી જેટલા છાશનો ઉપયોગ પણ કરી શકો છો, પણ દહીંથી વધુ સારું રિઝલ્ટ આવે છે. સાથે દહીંમાં આપણે મસાલા એડ કરી દીધેલા છે, જેનાથી મસાલા એકદમ સારી રીતે પુડલાના બેટરમાં પડી જશે. અને હવે પુડલા માટે મેં બાજરીનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે ટોટલ 1.5 વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે. હવે મેં તે જ વાટકીના માપથી ફક્ત અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો લોટના આ માપથી ઘરની 4 વ્યક્તિને સર્વ થાય તેટલા પુડલા તૈયાર થશે. હવે તેમાં પાણી એડ કરતા જઈને આપણે પુડલા માટેનું મીડિયમ થીક બેટર બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે, જે પુડલા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. આ રીતનું બેટર બનાવવા માટે મારે 1.5 કપ એટલે કે 1 કપની ઉપર અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો એ તૈયાર થયેલા બેટરને હાથની મદદથી ફક્ત 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી આપણું બેટર થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. બેટર ઉપર આ રીતના થોડા બબલ્સ દેખાય છે, મીન્સ આપણું બેટર એકદમ ફ્લફી તૈયાર થઈ ગયું છે. હવે તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો પુડલાના બેટરમાં મેં 1.5 વાટકી બાજરીના લોટ સાથે ફક્ત અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. બાજરીના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી ચણાનો લોટ બાજરીના લોટને એક બાઇન્ડિંગ આપે છે. સાથે ચણાના લોટને લીધે પુડલાનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે પુડલાનું બેટર આપણે મીડિયમ થીક અને રિબનની જેમ પડે તેવું રાખવાનું છે. અહીં આપણે બેટરને વધુ પડતું થીક નથી રાખવાનું. જો બેટર જાડું હશે તો પુડલા થોડા થીક તૈયાર થશે, અને જો બેટરમાં આપણે વધુ પડતું પાણી એડ કરીને તેને પતલું કરી દેશું તો પુડલા થોડા ચીકાશવાળા તૈયાર થશે અને તેને કૂક થતાં પણ વધુ સમય લાગશે. મીડિયમ થીક બેટર સાથે પુડલા એકદમ પરફેક્ટ તૈયાર થશે. સાથે પુડલાના બેટરને આપણે 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દેવાનો છે, જેથી આપણા લોટ એકદમ સારી રીતે પલળી જાય. તો 10 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ થીક છે. જો આ સમયે બેટર જાડું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો, અને બેટર પતલું લાગતું હોય તો બસ થોડો લોટ એડ કરીને બેટરને આ રીતનું પરફેક્ટ કરી લેજો. તો તૈયાર થયેલા બેટરમાં તડકો એડ કરવા માટે વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા રાઈના દાણા, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, થોડા લીમડાના પાન અને મેં અહીંયા 3 નંગ જેટલા લીલા મરચાના ઝીણા ટુકડા કરી લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે ગરમા ગરમ વઘારને બેટરમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા ફક્ત અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે અડધી વાટકી જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું પુડલા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. અને હવે બેટરમાંથી જાળીદાર પુડલા બનાવવા માટે મેં ફક્ત 1/4 ટીસ્પૂન એટલે કે 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સોડા એકદમ સારી રીતે બેટરમાં મિક્સ થઈને આપણું આ રીતનું ફ્રોથી બેટર તૈયાર થઈ ગયું છે. તો પુડલાના બેટરમાં તડકો એડ કરવાથી પુડલાનો સ્વાદ એકદમ વધી જાય છે. સાથે પુડલા ઠંડા થયા પછી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. સાથે પુડલામાં મેં શાકભાજીમાં ફક્ત ડુંગળી અને કોથમરી એડ કરેલા છે. આ સિવાય તમે શાકભાજીમાં તમને ભાવતા શાકભાજી જેમ કે કેપ્સિકમ કે પછી ગાજર પણ એડ કરી શકો છો. બસ તેને થોડા ઝીણા સુધારીને એડ કરવા. સાથે પુડલા જાળીદાર તૈયાર થાય એટલે મેં ફક્ત 1 પિંચ જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરેલો છે. બેકિંગ સોડાને લીધે પુડલા એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થશે. તૈયાર થયેલા બેટર સાથે પુડલાને તૈયાર કરી લઈએ.
અને હવે પુડલા બનાવવા માટે મેં નાની સાઇઝના પેનને ગરમ કરી લીધેલું છે. તેની ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ. તો થોડું તેલ એડ કરવાથી પુડલા એકદમ સારી રીતે પેનથી અલગ થઈ જાય છે. હવે તેમાં થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ. હવે મેં અહીંયા પુડલાના બેટરને એક વાટકીમાં લઈ લીધેલું છે. તેને પેનમાં અંદરથી બહારની બાજુ એડ કરતા જઈને પુડલાને પાથરી લઈએ. અને હવે પુડલાને ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે પુડલાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય થઈ ગઈ છે. તો હવે તેને તવીથાની મદદથી પેનથી અલગ કરી લઈએ અને બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી કોટિંગ સાથે આપણા પુડલા તૈયાર થયા છે. હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને પુડલાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. ગરમા ગરમ પુડલાને પ્લેટમાં લઈ લઈએ. અને હવે તમને બીજો પુડલો કરીને બતાવું તો ગરમ પેન ઉપર થોડું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ. હવે તેમાં થોડા તલ સ્પ્રિંકલ કરી લઈએ. પુડલાના બેટરને વાટકીમાં લઈને અંદરથી બહારની બાજુએ એડ કરતા જઈને પુડલાને પાથરી લઈએ. તેને ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. થોડી વાર પછી ઢાંકણ ખોલીને જોઈએ તો પુડલાની ઉપરની સપાટી આ રીતના ડ્રાય થાય એટલે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ અને બંને બાજુથી કૂક કરી લઈએ. થોડી વારમાં પુડલા બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે તેને પ્લેટમાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બાજરીના પુડલા તૈયાર થઈ ગયા છે. એકવાર જોરથી ટ્રાય કરજો. પુડલાને તૈયાર કરતી વખતે શરૂઆતમાં આપણે પેનમાં થોડું તેલ એડ કરીને તેલને એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે. અને ગરમ તેલમાં જ્યારે આપણે પુડલાના બેટરને એડ કરશું ત્યારે પુડલામાં એકદમ સરસ જાળી તૈયાર થશે. બેટર એડ કર્યા પછી આપણે પુડલાને એકદમ ધીમા ગેસ પર કૂક કરી લેવાના છે જેથી તે અંદરથી જરા પણ કાચા ન રહે. તો હવે પુડલા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી લસણની ચટણી બનાવી લઈએ. મેં અહીંયા 15 થી 16 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે મેં અહીંયા 1 ટમેટાના ટુકડા લીધેલા છે. તો હવે તેને ચટણી સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સાતળવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં ચટણીની પેસ્ટને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સાતળી લઈએ. તો અહીં આપણે ચટણીને લસણ સાથે બનાવેલી છે એટલે તેને સાતળવાથી લસણનો કાચો સ્વાદ વયો જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ચટણીના મિક્સરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો ચટણીની આ પેસ્ટને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને તેને અત્યારે ખાવા માટે હું તેમાં થોડું પાણી એડ કરી દઈશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશ. તો આ પાણીનું પ્રમાણ તમારે ચટણી જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે એડ કરી શકો છો. તો ફક્ત 5 જ મિનિટમાં આપણી એકદમ ચટાકેદાર લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને પુડલા સિવાય ઢોકળા કે પછી મુઠિયા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો તૈયાર થયેલી ચટણી સાથે પુડલાને સર્વ કરી લઈએ. તો ઘરના સિમ્પલ મસાલા અને શાકભાજી સાથે તૈયાર થતા બાજરીના પુડલા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. બાજરીના પુડલા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે પુડલાનું બેટર બનાવતી વખતે થોડું દહીં એડ કરવાથી પુડલા એકદમ સોફ્ટ તૈયાર થાય છે. સાથે બાજરીના લોટ સાથે થોડો ચણાનો લોટ એડ કરવાથી ચણાનો લોટ બાજરીના લોટને એક બાઇન્ડિંગ આપે છે અને પુડલાનો સ્વાદ પણ વધી જાય છે. સાથે રેગ્યુલર મસાલા અને શાકભાજી સાથે પુડલાના બેટરમાં એક તડકો એડ કરવાથી પુડલા ખાવામાં એકદમ ટેસ્ટી બને છે અને ઠંડા થયા પછી પણ ખાવામાં સોફ્ટ લાગે છે. સાથે પુડલાના બેટરની કન્સિસ્ટન્સી આપણે મીડિયમ થીક રાખવાની છે. વધુ પડતી જાડી કે વધુ પડતી પતલી નથી રાખવાની. અને તૈયાર થયેલા બેટર સાથે જ્યારે આપણે પુડલા તૈયાર કરીએ ત્યારે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી પુડલામાં એકદમ સરસ જાળી તૈયાર થાય. અને પછી ધીમા ગેસ પર જ્યારે આપણે પુડલાને કૂક કરશું ત્યારે તે એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં જબરજસ્ત તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.